મિત્રો, શું તમે આવા પ્રોટીનથી ભરેલા કબાબ ક્યારેક બનાવ્યા કે ખાધા છે? સોયા પનીર કબાબ હેલ્ધી પણ અને ટેસ્ટી પણ. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે મેં અહીં 1 કપ સોયા ચંક્સ લઈ લીધા છે. ગરમ પાણીમાં 2 મિનિટ માટે ઉકાળી લઈશું, નિતારી લઈશું. મિક્સર જારમાં લઈ લઈશું. 2 લીલા મરચાં, 1 આદુનો ટુકડો, 8 થી 10 લસણની કળી, થોડા ફુદીનાના પાન, થોડા લીલા ધાણા નાખીશું, અડધા લીંબુનો રસ નાખીશું અને એને આપણે ક્રશ કરી લઈશું. ક્રશ કરતી વખતે ધ્યાન રાખવાનું છે, થોડું દરદરું રાખવાનું છે. આ રીતનું તમારું મિશ્રણ હોવું જોઈએ. હવે એક બાઉલમાં લઈ લઈશું. 100 ગ્રામ પનીરને આ રીતે છીણીને લઈ લઈશું. હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું, 1 નાની ચમચી ધાણા જીરું, 1 નાની ચમચી ચાટ મસાલો, અડધી નાની ચમચી મરી પાવડર, કાળું મીઠું, કશ્મીરી લાલ મરચું, 2 ચમચી શેકેલા ચણાનો પાવડર અને 2 ચમચી ચોખાનો લોટ નાખીશું. 5 કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી લઈશું, 5 કપ કેપ્સિકમ લઈશું, 5 કપ ગાજર ઝીણું સમારી લઈશું અને 5 કપ ડુંગળી લઈશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. આ રીતનું બેટર હોવું જોઈએ. હવે આપણે એક સ્ટીક લઈશું ને એમાં આપણે કબાબનો શેપ આપીશું. તમે ચાહો તો ટિક્કીનો શેપ પણ આપી શકો છો. બધા જ કબાબને આ રીતે વાળી લઈશું અને જુઓ પરફેક્ટ કબાબ આપણા વળી ગયા છે. એને પ્લેટમાં કાઢી લઈશું. હવે કબાબને શેકવા માટે એક ફ્રાય પેન લઈશું, એના પર બટર લગાવીશું અને આપણે કબાબને શેકવા રાખી દઈશું. ઉલટતા પુલટતા થોડું બટર ઉપર લગાવી અને સરસ ઉપરથી ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું છે. બટર આપણે આખા આટલા કબાબમાં 1 નાની ચમચી જેટલું જ યુઝ કરીશું અને જુઓ એકદમ પરફેક્ટ કબાબ આપણા બનીને રેડી થઈ ગયા છે. એને પ્લેટમાં કાઢી લઈશું. બીજા કબાબને પણ આ રીતે શેકીને તૈયાર કરી લઈશું. કબાબ તમારા બહુ ડ્રાય ના હોવા જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે કબાબને સર્વ કરી લઈશું. મેં લીલી ચટણી સાથે અને લચ્છા ડુંગળી સાથે સર્વ કર્યા છે. આ કબાબને તમે ખાવશો ને તો સેજ પણ ડ્રાય નહીં લાગે. ઉપરથી ચાટ મસાલો અને લીલા ધાણા નાખીને ગાર્નિશિંગ કરીશું. તો મિત્રો, તૈયાર છે રેસ્ટોરન્ટ કે હોટલના સ્વાદને ભૂલાવી દે તેવા એકદમ જ્યુસી, સુપર હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર સોયા પનીર કબાબ. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે કેવા લાગ્યા. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. આવજો.